રિયા રિયા પાણીનો ગ્લાસ લાવ તો. રિયા, આજે મારી સેલેરી આવી ગઈ છે. તું સૌથી પહેલા કાલે હેલ્મેટ લેવા જઈશ. અને હા, આમ પણ આપણા શહેરમાં હેલ્મેટ ફરજિયાત થઈ જ ગયું છે. હા, મને રોજ તમારી ચિંતા થાય છે, પણ હવે તમે હેલ્મેટ લઈ લો ને એટલે મારા જીવને શાંતિ. પણ રાજેશ, આજે મીરને ખૂબ તાવ આવ્યો છે, તો એને હોસ્પિટલ લઈ જવું જરૂરી છે. એક બાજુ હેલ્મેટ અને એક બાજુ મીર, શું કરું? કઈ નહીં, આપણે પહેલા મેયને હોસ્પિટલ લઈ જઈએ. અને હા, હેલ્મેટના પૈસાને તો હું સગવડ ગમે તે કરીને કરી લઈશ. ડોન્ટ વરી પ્રિયા, તું ચિંતા ના કર. હલો સર. હા રાજેશ, મારે તમને એક વાત કરવી છે. બોલ ને ભાઈ, શું થયું? હા સર, વાત એવી છે કે મારા દીકરાને ખૂબ જ તાવ આવ્યો છે અને હું અત્યારે ક્લિનિક પર લઈને આવ્યો છું. તો સર, બધા જ પૈસા દવામાં ખર્ચાઈ ગયા એમ છે અને મારે હેલ્મેટ લેવું હતું. એના માટે પૈસા બચાવીને રાખ્યા હતા. તો સર, તમે એડવાન્સ મને આપી શકશો? અરે હા રાજેશ, તારી મુશ્કેલીને હું સારી રીતે સમજી શકું છું. હું હમણાં જ ટ્રાન્સફર કરું છું એ પૈસાને. થેન્ક યુ સર. આજે તો ઓફિસમાંથી એડવાન્સ મળી જ ગયા છે, તો સૌથી પહેલાં હેલ્મેટ જ ખરીદી લો એટલે શાંતિ. અરે યાર, કયો કામથી. કેમ મોટા ભાઈ હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટનો કાયદો ફરજિયાત થઈ ગયો 15 ફેબ્રુઆરીથી આપણે, બરાબર છે? અને 45 દિવસ સુધી અમે કેમ્પેન ચલાવેલું છે કે હેલ્મેટ પહેરો તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે. હવે એનો 500 રૂપિયા દંડ ભરવો પડશે. હા સર. નહીં, તમારી બીજી કોઈ જ વાત, કોઈ જ બહાનું સાંભળવામાં નહીં આવે ભાઈ, બરાબર? નહીં, દંડ તો ભરવો જ પડશે, બહાનું કોઈ જ નહીં. કોઈ અત્યારે હું હેલ્મેટ ખરીદવા જ જઈ રહ્યો હતો સર. શું પ્રોબ્લેમ છે ભાઈ? સર, કેમ હેલ્મેટ નથી પહેરતા તમે? સર, વાત એવી હતી કે ગઈકાલે મારા દીકરાની તબિયત બહુ ખરાબ હતી, એટલે એને હોસ્પિટલ લઈ જવો પડ્યો અને બધા જ પૈસા આમાં ખર્ચાઈ ગયા. તો સર, અત્યારે હું હેલ્મેટ લેવા જ જતો હતો, મને ઓફિસમાંથી એડવાન્સ મળ્યા હતા એટલા માટે. હેલ્મેટ તો તમારા પરિવારની સુરક્ષા માટે છે. અમે રાત દિવસ તમારી પરિવારની સુરક્ષા માટે જે રોડ ઉપર તમને વિનંતીઓ કરીએ છીએ એ તમને લોકોને નથી સમજાતું? હા સર, બધી જ વાત સમજુ છું અને એના માટે હું માફી માંગુ છું, પણ અહીંયા અત્યારે હેલ્મેટ લેવા જ જઈ રહ્યો હતો. એક હેલ્મેટ આપો એમને. મારી ગાડીમાંથી એક હેલ્મેટ એમને આપો. થેન્ક યુ સર. લો, સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી તમને હું હેલ્મેટ આપું છું. તમારા પરિવારની ને તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરજો, બરાબર? થેન્ક યુ સર.